નમસ્કાર દર્શક મિત્રો, સત્યના શિખર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। અમદાવાદ શહેરમાં આવેલા જમાલપુર વિસ્તારમાં આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, ઝોન સીપી સિંગર સાહેબ, ડીસીપી રૂપલબેન સોલંકી સાહેબ, એસીપી વાણીબેન દુધાત સાહેબ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા સાહેબ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો જાવેદભાઈ સાકીવાલા, સુરેશભાઈ કેસાજી ચૌહાણ, સાજિદભાઈ તિરમિરજી, બંટી ચૌહાણ, અયુભાઈ રાધનપુરવાળા, રફીકભાઈ શેખ, ભરતભાઈ મકવાણા, મોહમ્મદ કાસમભાઈ અને જમાલપુર વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ તથા જમકપુર વિસ્તારના હિન્દુ મુસ્લિમ સ્થાનિકો તરફથી આપણા અમદાવાદ શહેરના નવનિયુક્ત અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રીનું કોમી એકતા અને ભાઈચારા નારાઓ સાથે ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું।